ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે તેની રોબોટિક સર્જરી સેવાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતા અત્યાર સુધીમાં 2800મી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિદ્ધિ સાથે કેન્દ્રે પશ્ચિમ ભારતમાં રોબોટિક ઓન્કોલોજીકલ સર્જરી ક્ષેત્રે અગ્રણી અને પાયોનિયર તરીકેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. રોબોટિક કેન્સર સર્જરી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતું HCG આસ્થા કેન્સર સેન્ટર અદ્યતન મિનિમલી ઇન્વેસિવ કેન્સર સારવાર દ્વારા વધુ ચોકસાઈ હું ડોક્ટર હેમાંગ બક્ષી, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ યુરો ઓન્કોલોજી એન્ડ રોબોટિક સર્જરી, HCG કેન્સર સેન્ટર અમદાવાદ. આજે આપણે વાત કરી રોબોટિક સર્જરીની. છેલ્લા 10 વર્ષમાં HCG આસ્થા કેન્સર સેન્ટરમાં આપણે 2900 ઉપર રોબોટિક સર્જરી કરી છે અને હવે આપણી પાસે બીજો રોબોટ પણ સેમ ડાવિન્ચી એક્સઆઈ જે વર્લ્ડનો બેસ્ટ રોબોટ અત્યારે છે એ આપણી પાસે અવેલેબલ છે, જેના કારણે પેશન્ટ્સની જનરલ ફાયદા તો છે જ કે ઝડપી રિકવરી, ઓછો દુખાવો, ઓછું બ્લીડિંગ, અર્લી ડિસ્ચાર્જ, આ બધા ફાયદા બધી જ સર્જરીઝમાં છે. પણ મુખ્ય ફાયદો યુરોલોજીની વાત કરું તો ફંક્શનલ રિકવરીમાં છે કે પ્રોસ્ટેટ કેન્સરના ધારો કે 2900માંથી અમે 1000 રોબોટિક પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી કરી 10 વર્ષમાં. તો ધ મેઇન બેનિફિટ ઇઝ અર્લી એન્ડ બેટર ફંક્શનલ રિકવરી, કે યુરિનનો કંટ્રોલ એકદમ ઝડપી અને પૂરેપૂરો આવે છે. કિડની કેન્સરની વાત કરું તો કિડની એમાં આપણે ગાંઠ કાઢીને કિડનીને મેક્સિમમ બચાવી શકાય છે. સો ઓર્ગન સ્પેરિંગ ઇઝ બેટર વિથ રોબોટિક સર્જરીઝ એન્ડ ધેટ બેનિફિટ ઇઝ મોસ્ટ એવિડન્ટ ઇન કિડની કેન્સર સર્જરીઝ ઇન યુરોલોજી. રોબોટની મદદથી પ્રોસ્ટેટ કેન્સર સર્જરીમાં થાય છે. અચ્છા સાહેબ, મોઢાના કેન્સર કેટલા કેસો આવતા હોય છે અને યંગસ્ટર્સમાં તેનું પ્રમાણ વધ્યું છે, ખાસ તો પ્રમાણ શું રહ્યું છે અને આ સર્જરીથી ફાયદા કેટલા છે? मेरा नाम डॉक्टर नितिन शर्मा है और मैं HCG आस्था कैंसर सेंटर में हेड एंड नेक सर्जन हूँ. अभी गए सालों में हमने देखा है कि मुंह के कैंसर के केसेस बहुत ज़्यादा हो रहे हैं. यंग लोग आ रहे हैं, ज़्यादा से ज़्यादा युवा लोग हमारे पास आते हैं, 20 साल 25 साल. और गुजरात तो तंबाकू के कारण ओरल कैंसर का गढ़ है, मतलब कैपिटल है, और सबसे ज़्यादा केसेस हमारे अहमदाबाद में होते हैं. इसके अलावा थायराइड कैंसर होता है. ये सब यंग लोगों की बीमारी है. अब यंग जो युवा जो है उनका कैरियर होता है. कई लोग ऐसे प्रोफेशन में होते हैं कि उनकी पब्लिक डीलिंग होती है, रोज कुछ टीचर्स होते हैं, कोई बैंक में होता है. तो ऐसे लोगों के लिए खूबसूरत दिखना, उनका कॉन्फिडेंस, ये सब बहुत महत्वपूर्ण होता है. तो जब हम रोबोटिक सर्जरी करते हैं या रोबोट के माध्यम से सर्जरी करते हैं तो हम चेहरे पे उनके सर्जरी के चीरे को हम ऐसी जगह लगाते हैं कि वो स्कार कहीं विजिबल नहीं होता. और जब स्कार कहीं विजिबल नहीं होता तो उनकी खूबसूरती बनी रहती है, उनका कॉन्फिडेंस बना रहता है और वो अपनी पब्लिक लाइफ को वापस वैसे ही एंजॉय करते हैं जैसे पहले करते थे. ડૉક્ટર કલ્પના કોઠારી, ગાયનેક ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટની ચીફ, અને હું પણ છેલ્લા 30 વર્ષથી ગાયનેક ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આપની ફિલ્ડમાં કેન્સરનું પ્રમાણ કઈ રીતનું છે, કયા પ્રકારના કેન્સર અને એમાં રોબોટિક સર્જરી કેટલી મહત્વ? સો અત્યારે ગુજરાત કે હિન્દુસ્તાનની વાત કરીએ તો વધતું પ્રમાણ ગર્ભાશયના મુખના કેન્સરનું છે. આટલું બધું અવેરનેસ, આટલા બધા વેક્સિનની અવેલેબિલિટી છતાં હજી બી 70%થી ઉપરના કેસ અમને મોડા સ્ટેજમાં જોવા મળે છે. એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બહુ સારી હતી. પણ હવે વેસ્ટર્ન કલ્ચર આપણી લાઈફસ્ટાઈલને ઇન્ફ્લુઅન્સ કરવા માંડ્યું છે. એટલે કરિયર ઓરિએન્ટેડ ફિમેલ્સ, એમના મોડા લગ્ન, એકાદ જ બાળક, નો બ્રેસ્ટ ફીડિંગ, ફાસ્ટ ફૂડનું સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધાના કારણે ઓબેસિટી વધી છે, ડાયાબિટીસ વધ્યું છે, હાઇપરટેન્શન વધ્યું છે. અને આના લીધે હોર્મોનલ ગરબડો ચાલુ થાય છે. એના લીધે એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા એટલે કે ગર્ભાશયનું કેન્સર થાય છે.